ભાઈ સહપરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા માદરે હતો. મને આનંદ એ વાતનો છે કે જે પ્રાથમિક શાળામાં એકલો ઘૂંટતા શીખ્યો હતો એ જ પ્રાથમિક શાળામાં મતદાન ગોઠવાયેલું છે. હું અને મારા ધર્મપત્ની ગીતા ગઈકાલે દિલ્હી હતા. સમાજને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે હું વિનંતી કરું છું. ગઈકાલે દિલ્હીથી રાજકોટ થઈને આજે માળીલા મતદાન કરવા માટે પહોંચ્યા છીએ. લોકશાહીને જીવંત બચાવવા માટે સૌએ મતદાન કરવું ખૂબ જરૂરી છે. લોકશાહીમાં મૂળભૂત અધિકાર કોઈ હોય તો એ મતદાન છે. પોતાના લોકપ્રતિનિધિ પસંદગીના ચૂંટવા માટેની તક બંધારણે જે આપી છે એ બંધારણીય હક અને આપણી ફરજ. આપણે હક માગતા હોઈએ છીએ, ફરજ પ્રત્યે ઘણી વખત આખાડા કામ કરતા હોઈએ છીએ. જો હક માગવો હોય તો ફરજ પણ બજાવવી જોઈએ તમામ ક્ષેત્રમાં, માત્ર મતદાન જ નહીં. સ્વસ્થતા હોય, લોક કલ્યાણના કાર્યક્રમો હોય, લોક ભાગીદારી હોય, એવા સમયે જેની જે ક્ષમતા હોય એ પ્રમાણે આપણી ફરજ બજાવી તો આ રાષ્ટ્રને ઉન્નત સ્થાને આજના યુદ્ધના સમયે જ્યારે અરાજકતા ખાવા પીવા પાણીથી દવાથી માંડીને દુનિયા ચિંતામાં છે ત્યારે ભારત આજે સુરક્ષિત અને સમૃદ્ધિની દિશામાં જઈ રહ્યું છે. ત્યારે આપણે સૌ લોકશાહીને જીવંત બચાવવા માટે મતદાન કરીએ એવી વિનંતી.